ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા છે તેમનો જલવો છે તે બરકરાર રહ્યો છે અને ગોંડલ નગરપાલિકાની 23 બેઠકો બિનહરીફ થતા તેમણે એક મોટું નિવેદન આપ્યું છે અને વિરોધીઓ પર નિશાન પણ સાધ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને ગોંડલમાં પણ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો છે તેમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે। જો કે ગોંડલની જે નગરપાલિકા છે તેમાં 23 બેઠકો છે તે ભારતીય જનતા પાર્ટીના ફાળે જાય છે, એટલે કે બિનહરીફ થાય છે અને આ મામલે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પણ થોડાક દિવસ પહેલા નિવેદન આપ્યું હતું કે ગોંડલને છેલ્લા 2 વર્ષમાં અનેક લોકોએ બદનામ કર્યું છે। જો કે આ વખતની ચૂંટણીમાં આ ગોંડલના મતદારો છે તે આ બદનામ કરનારા લોકો છે તેમને જવાબ આપશે અને ગોંડલમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ સક્રિય છે અને કોંગ્રેસના નેતાએ પણ થોડાક દિવસ પહેલા આરોપ લગાવ્યો હતો કે ગોંડલમાં ગુંડાગીરી છે અને કોંગ્રેસના ઉમેદવારોને દમ મારવામાં આવી રહ્યો હતો અને નગરપાલિકામાં તેમના ફોર્મ ખેંચવા માટે મજબૂર પણ કરવામાં આવી રહ્યા હતા અને જીગીસા પટેલ પણ અનેક વખત ગોંડલની કાયદો વ્યવસ્થાને લઈને સવાલો ઉપસ્થિત કરતા હોય છે। જો કે ગોંડલમાં જે પ્રકારે હવે 23 બેઠકો નગરપાલિકાની બિનહરીફ જાહેર થઈ છે તે મામલે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું એક નિવેદન સામે આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીની આજે 23 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવે છે। તમામ બિનહરીફ અમારા ચૂંટાયેલા સભ્યોની હાજરી છે, બધાને હું અભિનંદન પાઠવું છું। સાથોસાથ ગોંડલની પ્રજાનો પણ આભાર માનું છું। આજે તો મને એવું લાગે છે કોંગ્રેસના મિત્રોનો પણ હું આભાર માનું છું કે કોંગ્રેસના મિત્રોએ ગોંડલની શાંતિ અને વિકાસને ધ્યાનમાં રાખીને જે રીતે અમને સહકાર આપ્યો, જે રીતે એમને ફોર્મ દાખલ કર્યા, પછી તેને સાચી વાત સમજાણી, બધા લોકો મને સામૂહિક મળવા આવ્યા, બધા લોકોએ મને એક વાત કરી કે ગામની અંદર ખૂબ સારા કામ થાય છે। કોંગ્રેસના મિત્રોની વાત કરું છું, ગામની અંદર ખૂબ શાંતિ છે, એને ધ્યાનમાં રાખીને અમારે તમને સહકાર આપવો છે અને અમારે આ ઉમેદવારી પત્રમાંથી હટી જવું છે। પાછળના કારણો તો ઘણા બધા એવા હતા કે જે લોકોએ ટેકામાં સહી લીધેલી હતી, ઘણા લોકો જાણતા નહોતા કે આ ટેકામાં અમારી સહી લીધેલી છે, ઘણા એ ખોટા વ્યક્તિ હતા। આના કારણે આ બધું બની ગયું છે અને આ વાતને ગુંડાગીરી તરફ જો ચિતરવા માંગતા હોય તો અમને વાંધો નથી, પણ ગોંડલની જનતાએ અને કોંગ્રેસના મિત્રોએ અમને જે સહકાર આપ્યો છે ગોંડલના વિકાસને અને ગોંડલને શાંતિને ધ્યાનમાં રાખીને અમને સહકાર આપ્યો છે, જેને કારણે અમારી 23 સીટ બિનહરીફ થઈ છે। મને લાગે છે કે કોંગ્રેસના જે આક્ષેપો છે આમાં આપણે સીડી કેસેટ હોય એના 2 પાર્ટ હોય। જો બીજો પાર્ટ વગાડે તો એની અંદર બીજો સૂર આવશે અને બીજો સૂર એવો આવશે ગોંડલનો વિકાસ, ગોંડલની શાંતિ, ગોંડલની સલામતી, આવો બીજા પાર્ટની અંદર સૂર છે, પણ એ પાર્ટી એને કોઈને દેખાતો નથી। મને વાંધો નથી કે પોતે આ જ ગામના વતની છે, આ ગામમાં મોટા થયા છે અને પોતાનું વતન છે અને આ ગામને બદનામ કરે છે, મને કોઈ જાતનો વાંધો નથી, પણ આ વાત પ્રજાને બિલકુલ સ્વીકાર્ય નથી। તમે મને આ પ્રશ્ન પૂછ્યો એના વિશેષ જવાબની અંદર હું જણાવું છું કે જે રીતે છેલ્લા 2 વર્ષથી ગોંડલને મિર્જાપુર બનાવવામાં આવ્યું, છેલ્લા 2 વર્ષથી મીડિયાની અંદર એક જ વાત આવી ગોંડલ ગુંડાગીરી છે, ગોંડલ મિર્જાપુર છે, ગોંડલમાં કોઈની સલામતી નથી। આના કારણે જે બચેલી સીટો છે, જે સીટના ઉમેદવાર અમારા પ્રજા વચ્ચે મત લેવા જાય છે એને આના આક્રોશથી, ગુંડાગીરીના આક્રોશથી, ખોટી ગુંડાગીરીના આક્રોશથી કે ગામને આખાને બદનામ કરીને મિર્જાપુર જેવી છાપ લગાડવાથી લોકોમાં આક્રોશ છે અને આ આક્રોશને લઈને ખોટી બદનામી ગામની ઉપર જે આવી છે એને લઈને ગામની જનતા આક્રોશ સાથે મતદાન કરવાની છે અને ભારતીય જનતા પાર્ટી સામૂહિક એક તરફી મતદાન કરીને મારા તમામ ઉમેદવારોનો વિજય થવાનો છે અને 44 ભારતીય જનતા પાર્ટીની સીટ આવવાની છે। કોંગ્રેસના ઉમેદવાર આમાં ક્યાં છે તમે મને બતાવો। કોઈ સીટ ઉપર એને પૂરા ઉમેદવાર મળ્યા નથી। ઉમેદવારની વાતો આપણે સાઈડમાં રાખીએ ભાઈ, એને ટેકાની અંદર ખોટી સહીઓ લેવી પડી છે, ખોટા ટેકા રજૂ કરવા પડ્યા છે, જે વ્યક્તિ જાણતા નથી। એક માજીનું ઇન્ટરવ્યુ તમે 2 દિવસ પહેલા સાંભળી લીધું કે જે માજીની ટેકાની અંદર સહી નથી, જે માજીને સહી કરતા આવડતી નથી, આની સહી એમાં થઈ જાય અને ફોર્મ રજૂ થઈ જાય। આ દશા કોંગ્રેસની છે અને આવડી વાતો એ ચડી ગયા છે।
બચેલા ઉમેદવાર અમારી પાસે ચૂંટણી પ્રચારના માધ્યમો એટલા બધા મિત્રો છે. તમે છેલ્લે આપણા ગામની અંદર આઇકોનિક રોડ તમે જોઈ લીધો, એક મોડેલ સ્વરૂપે રોડ આપણે બનાવવામાં આવ્યો છે. આશાપુરા રોડ ને અન્ય 4 રોડ હજી આ રીતના બનવાના છે. ગોંડલ ગામને વિકાસથી, ગોંડલ ગામને પાણીથી, ગોંડલ ગામ વીજળીથી, તમામ રીતે સુવિધાથી ગોંડલ ગામને પૂરી શાંતિ છે અને ગોંડલ ગામ પૂરેપૂરું સંતુષ્ટ છે. અમે કોઈ મુદ્દો લઈને પ્રજા વચ્ચે જવા નથી માંગતા. માત્ર ને માત્ર વિકાસ અને શાંતિનો આ 2 મુદ્દો લઈને અમારા ઉમેદવારો લોકો વચ્ચે જવાના છે. લોકોને પણ મારી નમ્ર અપીલ છે કે બિનહરીફ સિવાયની જે બચેલી સીટો છે એમાં તમે સામૂહિક રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મતદાન કરો, એને જંગી લીડથી ચૂંટાવો, જેથી કરીને આવતા દિવસોની અંદર જે ગોંડલની બદનામીની વાત છે એ વાત ઓટોમેટિક લોકમુખે બહાર આવી જશે, પેટીની અંદર બહાર આવી જશે કે આ ગોંડલ ખરેખર મિર્ઝાપુર નથી, પણ આ ગોંડલ એક વિકાસના પંથે છે અને ગોંડલની અંદર સંપૂર્ણપણે શાંતિના વાતાવરણ કારણે સ્થિર સરકાર છે, સ્થિર પાર્ટીનું શાસન છે અને ફરીથી 44 ઉમેદવાર જીતી જાય એ આ બધાને મારી દ્રષ્ટિએ જવાબ છે. વિકાસના કામને લગતી જો હું તમને વાત કરું તો ભારતીય જનતા પાર્ટીની સરકારનો પણ હું આ તકે આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિકાસના નામે કામે કોઈ જગ્યાએ ક્યાંય આનાકાની કરતી નથી. વિકાસમાં અમને ખૂબ ઘણા બધા રૂપિયા આપે છે. મારી ઈચ્છા પણ એવી છે કે નદી માટે પણ કંઈક ખાસ વ્યવસ્થા કરવી છે, સુશોભન માટે વ્યવસ્થા કરવી છે, આ બધું વિચારણામાં છે. સ્પોર્ટ્સ માટે પણ ખાસ વ્યવસ્થા કરવી છે, આવું પણ વિચારણામાં છે, લોકોની માગણી પણ છે. એટલે 2-3 વસ્તુ નહીં પણ 4-5 વસ્તુ મારા ધ્યાનની અંદર છે. આવતી બોડીમાં આ તમામ કામ કરવાની મારી ઈચ્છા છે અને એમાં સરકાર મને સહકાર આપશે. ઇન્ડોર સ્ટેડિયમનું કામ તો આપણે આશાપુરા ચાલુ છે. આશાપુરા પણ એક ફરવાલાયક ખૂબ સુંદર મજાનું સ્થળ થવાનું છે, જઈ રહ્યું છે. એ પણ આપણે ટૂંક સમયની અંદર ખુલ્લું મૂકવાના છીએ અને સરકાર અમને દરેક જગ્યાએ સહકાર આપે. આમ ગોંડલ છે, ગોંડલ લાંબા સમયથી ચર્ચામાં છે. ગોંડલની કાયદો વ્યવસ્થા હોય કે ત્યાંની દબંગઈ હોય તે મામલે પણ અનેક વખત વિરોધ પક્ષના નેતાઓ અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના નેતા જિગીસા પટેલ સવાલો ઉપસ્થિત કરતા હોય છે અને થોડાક દિવસ પહેલાં કોંગ્રેસના નેતાએ પણ કહ્યું હતું કે ગોંડલમાં અહીંયા જીવવું છે તે પણ ડરના માહોલ વચ્ચે છે તેવી પણ તેમણે વાત કરતા ખળભળાટ પચાવ્યો હતો. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.